સમાચાર સુરતમાં કચરામાંથી મળી છે શંકાસ્પદ 500ની નોટો। શંકાસ્પદ 500ના દરની બળેલી હાલતમાં મળી છે નોટો। પાંડેસરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી નોટો મળી આવી છે। કચરાના ઢગલામાંથી બળેલી હાલતમાં નોટો મળી આવતા હાલમાં ચર્ચાનો વિષય છે। 500ના દરની નોટો નકલી કે અસલી તે તપાસનો વિષય છે। સ્થાનિકોએ જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। 500 રૂપિયાની જેટલી પણ નોટો છે તે બળેલી હાલતમાં જોવા મળી રહી છે। કેટલીક નોટો સંપૂર્ણ રાખ થઈ ગઈ હોવાનું પણ હાલમાં પ્રાથમિક જોતા દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે। હવે આ 500ની નોટ જે છે તે જૂની હોવાનું પણ પ્રતીત થઈ રહ્યું છે દ્રશ્યોથી, અથવા તો આ જે નવી નોટો આવી છે તે કેમ આ રીતે બાળી નાખવામાં આવી? શું આ નકલી નોટો હતી કે જે અસલી નોટો છે કોઈનું કાળું નાણું હતું? આ તમામ મુદ્દાને લઈને આસપાસના વિસ્તારમાં સવાલો થઈ રહ્યા છે, પરંતુ કચરાના ઢગલામાંથી આ 500 રૂપિયાની નોટો મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। કચરામાં બળેલી નોટો ક્યાંથી આવી, આ કચરો ક્યાંથી એકઠો કરવામાં આવતો હતો અથવા કોઈ અહીંયા આગળ આવીને નાખી ગયું છે, એ તમામ મુદ્દે હવે પોલીસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે। જે 500ની નોટો છે તે જોતા નવા એટલે કે નોટબંધી પછીની જે 500ની નોટ હતી તે પ્રમાણેની જોવા મળી રહી છે। અલગ અલગ નંબર હોવાની પણ જાણકારી છે। કચરાની આગને ચપેટમાં જોવા મળી। આંજણા ફાર્મ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। કારમાં રાખેલા 10 લાખ રૂપિયા આગમાં બળી ગયા હોવાનો કાર માલિકે દાવો કર્યો છે। અજાણ્યા વ્યક્તિ દ્વારા રસ્તા પર પડેલો કચરો સળગાવવામાં આવ્યો હતો। કચરાની આગ જોતજોતામાં વિકરાળ બની હતી અને કારમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગમાં કારને મોટું નુકસાન થયું। જે હવે જાણકારી મળી રહી છે તે તપાસમાં સામે આવ્યું છે કે 10 લાખ રૂપિયા ગાડીમાં કેશ હતા કે જે ગાડી બળી જવાને કારણે આગ લાગી હતી, તેમાં 10 લાખ રૂપિયા પણ બળી ગયા હતા। કચરાનો જે ઢગલો હતો તેમાં આ કોઈક વ્યક્તિ આવીને આગ લગાવી જાય છે। ગાડી ત્યાં આગળ પાર્ક કરેલી હતી જેમાં 10 લાખ રૂપિયાની 500ની નોટો હોવાની જાણકારી છે કે જે પણ બળીને ખાક થઈ જાય છે। તો જે આ જે નોટના ટુકડા છે જે રહીશો તરફથી સ્થાનિકો તરફથી ફરિયાદ કરવામાં આવી હતી પોલીસને, તેમાં પોલીસને આ બાબતની જાણકારી મળી છે। ફાયર બ્રિગેડને પણ કોલ કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી છે। પાંડેસરા સુરત લિંબાયતના દ્રશ્યો, શંકાસ્પદ મળેલી નોટો અને આગમાં 10 લાખ બળીને ખાક, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।